નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બાંધકામને કાયદેસર કરવાની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં ત્રીજી વખત વધારો કરાયો। ભીમરાડમાં માટી ઘસી પડ્યા બાદ ડમ્પર નીચે કચડાઈ જવાથી યુવકનું મોત। સુરત ડાયમંડ બુર્સની હીરા સોનું ચાંદી વડે 2 કિલોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ। ઉધના બેઠી કોલોની નજીક કારમાં અચાનક લાગી આગ, સમય સૂચકતા દાખવતા ચાલકનો થયો બચાવ। રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો। આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 255 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી સ્વચ્છતાના સંકલ્પ લીધા। સમાચારો વિગતે જોઈએ। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત લંબાવવા અંગે વિચારણા ચાલી રહી હતી, જેમાં 17મી ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત પૂર્ણ થઈ રહી હતી। આ વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે। અત્યાર સુધીમાં પાલિકાએ કુલ 21,578 અરજી મળી છે, તેમાંથી માત્ર 1859 જ મંજૂર થઈ છે। સૌથી વધુ વરાછા એ અને બી મળી 9,556 અરજીઓ આવી છે। મહત્વની બાબત એ છે કે સેન્ટ્રલ ઝોનમાં 2,221 અરજીઓ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે મળી છે, પરંતુ તેમાંથી માત્ર 4 જ અરજી મંજૂર કરાઈ છે। નોંધનીય છે કે ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ ફી ભરીને કાયદેસર કરવાની માટે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે। વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાથી નાગરિકો ફરિયાદ કરી હતી। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે, જેમાં રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17મી ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા 6 મહિનાનો વધારો કરતા જાહેરનામું બહાર પાડ્યું છે, જેને લઈને હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલકત ધારકોને લાભ મળી રહેશે। સુરતના ભીમરાડ વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે। સ્વાગત કલિસ્ટા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી માટી ઘસી પડતા ડમ્પરના ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું। 31 વર્ષીય યુવકના મોતને પગલે 3 દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે પરિવારે આર્થિક સહાયની માંગ કરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 31 વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાય પાંડેસરા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગરમાં રહેતો હતો। પરિવારમાં દિવ્યાંગ પિતા, પત્ની અને 3 દીકરા છે। જીતેન્દ્ર નવી બની રહેલી બિલ્ડિંગોમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। હાલ જીતેન્દ્ર ભીમરાડ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો। ગતરોજ સાંજે જીતેન્દ્ર ડમ્પર લઈને સાઇટ પર ગયો હતો। સાઇટ પર બેઝમેન્ટના કામ ચાલી રહ્યું હતું। અંદાજે 25 ફૂટ ઊંડે ડમ્પર લઈને ગયો હતો। ડમ્પરમાં માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું, જેથી જીતેન્દ્ર ડમ્પરની પાછળની સાઈડમાં ઊભો હતો। દરમિયાન અચાનક જ માટી ઘસી પડી હતી, જેથી જીતેન્દ્ર માટી અને ડમ્પરની વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સાથી કામદારો દોડી આવ્યા હતા। ભારે જહેમત જીતેન્દ્રને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો। જીતેન્દ્ર દબાઈને જવાથી આખો લોહી લુહાણ થઈ ગયો હતો। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જીતેન્દ્રનું મોત થયું હતું। જીતેન્દ્રના મોતને પગલે પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો હતો। પરિવારજનોને જણાવ્યું કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના બની છે। જીતેન્દ્ર પરિવારમાં 3 દીકરીઓ છે, જ્યારે પિતા દિવ્યાંગ છે, તેથી તેમના પરિવારનો આર્થિક સહારો ગુમાવ્યો છે। જીતેન્દ્રના મોતને પગલે આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી હીરાની ઓફિસ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના, ચાંદી અને હીરાથી 2 કિલોનું આબેહૂબ ડાયમંડ બનાવ્યું છે, જેમાં 31 કારીગરોએ 2 મહિના કામ કર્યું છે અને 6,886 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા આવે તેના એક દિવસ પહેલા જ જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ દ્વારા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, જેમાં હીરા ઉદ્યોગપતિઓએ આ ડાયમંડ બુર્સને પ્રદર્શનમાં મૂક્યું છે।
સમગ્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ ધરાવતું બિલ્ડિંગ સુરતમાં નિર્માણ પામી ચૂક્યું છે અને તેને 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટીની ઓળખ ધરાવતા સુરત માટે આ ખૂબ જ મોટી બાબત છે. સુરત ડાયમંડ બુર્સ બનાવતી સાથે સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતું થવા લાગ્યું છે. ત્યારે સુરતમાં એક હીરા ઉદ્યોગપતિએ જતીન કાકડિયાએ ડાયમંડ બુર્સને અનુરૂપ એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરી છે. જતીન કાકડિયાએ સોના, ચાંદી અને હીરામાંથી 2 કિલો વજનદાર સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે. ડાયમંડ બુર્સ બનાવનાર સુરતના ફ્લોરા જ્વેલર્સના માલિક જતીન કાકડિયાએ કહ્યું કે સુરત ડાયમંડ બુર્સ એ આઇકોનિક બિલ્ડિંગ છે જેને ધ્યાન રાખીને પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ આપવામાં આવશે, કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસની મહેનત કરી આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. સોનું, ચાંદી અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. સાથે સાથે પ્રતિકૃતિને મજબૂત બનાવવા, ફિનિશિંગ લાવવા અને સુરત ડાયમંડ બુર્સ જેવા જ કલર લાવવા માટે કોપર, ઝીંક અને એલોય મળીને કુલ 5 ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિકૃતિનો કુલ વજન 2 કિલો છે, જ્યારે 102 કેરેટના ડાયમંડ મળીને 6886 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતના ઉધના બેઠી કોલોની પાસે રસ્તે દોડતી કારમાં આગ લાગી ગઈ હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગતા પાછળ વધુ પડતું હીટિંગ જવાબદાર હોવાની વિગતો જાણવા મળી છે. જોકે સમગ્ર દુર્ઘટનામાં સ્થાનિકોએ વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉધના બેઠી કોલોનીમાં એક કારમાં આગ લાગી હતી. કારમાં માલિક ચાર્ટર એકાઉન્ટન્ટ ધીરજ ખંડેલાલે કહ્યું કે માન દરવાજામાં સામે ગોલ્ડન પ્લાઝામાં તેમની ઓફિસ આવેલી છે. શુક્રવારની રાત્રે લગભગ 8:30 વાગે ઘરે જવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ફાયરને જાણ કર્યા બાદ ગણતરી મિનિટોમાં જ ફાયર જવાન દોડી આવ્યા હતા અને કારની આગ કાબૂમાં લેતા રાહતનો શ્વાસ લીધો હતો. ધીરજ ખંડેલવાલ અઠવાલાઇન્સ ગોકુલ ડેરી સામેના એપાર્ટમેન્ટમાં રહે છે. આગ લાગ્યાની જાણ થતાં જ કારને રોડ બાજુએ પાર્ક કરી હતી. અનાજની ટ્રકમાંથી સામાન અનલોડ થયો હતો અને શ્રમિકોએ મને ઇશારાની કારથી આગ બાબતે જાણ કરી હતી. જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. કાર 5 વર્ષ જૂની હતી અને ઇન્સ્યોરન્સ હતો. હાલ તપાસ ચાલી રહી છે. સુરતનો રાંદેર વિસ્તાર જાણે ડ્રગ્સનું હબ બની ગયો હોય તેમ સામે આવી રહ્યું છે. છાસવારે અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી 11 ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે. પાલનપુર જકાતનાકા નજીક એક યુવકની ધરપકડ કરી છે. વિષ્ણુ નામનો ઈસમ પાસેથી 11 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જેની કિંમત 1,10,000 છે. પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. સુરત પોલીસનો નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર, લાવનાર અને પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરોજ 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો હાજર રહી 255 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં, આ સમૂહ લગ્નમાં અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. સુરત આહિર સમાજ સેવા સમિતિ પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ ઝીંઝાળાનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે. આહિર સમાજના 1 લાખ કરતાં વધારે લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સમાજની લાગણી અને એકતાનું પ્રતીક છે, જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે. 255 દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી અપીલ છે. આહિર સમાજે આજ દિન સુધીમાં 3000 દીકરીઓનો સમૂહ લગ્ન કરાવ્યા છે. અગાઉ અહીં પણ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે. 30 વર્ષમાં 6 કરોડ થાય છે. આજના આ આયોજન પાછળ 510 પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે. જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અરજ છે.
આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓએ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે અને આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે. સમાજની એક જ જાહેરાત છે. 32મા સમૂહલગ્નમાં ભોજનદાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફકડાવાળાએ કરવાની જાહેરાત કરી છે, જેનો આભાર વ્યક્ત કરી છે. અને 33મા સમૂહલગ્ન સમારોહના ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ, 34મા સમૂહલગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈ, 35મા લગ્ન સમૂહ ખર્ચના દાતા મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશ આપ્યો છે, જેમનો આહિર સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 30મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે. એમાં 255 નવયુગલો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ કરતા વધારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. અને આ મંચ ઉપરથી સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ થી લઈને 300 કરતા વધારે આગેવાનો સમગ્ર ગુજરાતના અહીંયા ઉપસ્થિત છે. અને આ 1 લાખ લોકોને જમણવારનો સંપૂર્ણ ખર્ચ અમારા આહિર સમાજના ભામાશા મદનભાઈ મથુરભાઈ જીંજાવાળા પરિવાર તરફથી અમને મળ્યો છે. ત્યારે દીકરીનો પ્રસંગ ને દીકરાનો પ્રસંગ, લગ્નનો આનંદ હોય જ, પણ જ્યારે આહિર સમાજના આંગણે જ્યારે 255 નવયુગલો પ્રભુતામાં પગલા માંડતા હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિમાં, પ્રત્યેક ઘરમાં અને આહિર સમાજના એક વ્યક્તિમાં ખૂબ જ ઉત્સાહ છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ટીમ સાથે લગભગ 4000 કરતા વધારે યુવાનો કામે લાગીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. ભારતમાં યાયાવરના વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ છે. શિયાળાની શરૂઆતમાં દર વર્ષે પક્ષીઓ ભારતમાં આવીને 4 મહિના માટે વસે છે. રશિયા, ચીન સહિતના દેશોમાં હાલમાં શિયાળાની -ડિગ્રી વાળું તાપમાન તેઓ જીવી શકતા નથી, જેથી ભારતમાં તેમને રહેવાલાયક વાતાવરણ મળી રહે. તેઓ અહીં વર્ષોથી આવી પહોંચે છે. નવસારી સહિત સમગ્ર રાજ્યમાં જળ પલ્લવિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે. આજે ફોરેસ્ટ તથા વન વિભાગ સહિત NGO દ્વારા તેમનો સર્વે કરી ગણતરી હાથ ધરાય છે. સમગ્ર રાજ્યમાં 2 તબક્કામાં યાયાવર પક્ષી ગણતરી યોજાય છે. પ્રથમ તબક્કામાં આજથી 2 દિવસ માટે યોજાશે, જેમાં જિલ્લામાં અલગ અલગ 12 જળપાલિત વિસ્તારોમાં ગણતરી હાથ ધરાય છે. સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્ય દરિયા કિનારા સહિત શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે. અને સમયાંતરે આવા પક્ષીઓની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી આગામી આજે અને રવિવાર શરૂ રહેશે. ત્યારબાદ 23 અને 24 ડિસેમ્બર શનિવાર અને રવિવાર, અને ત્યારબાદ 31 અને 30 શનિવાર તથા રવિવારના ડિસેમ્બરના હાથ ધરવામાં આવનાર છે. બીજા તબક્કામાં જાન્યુઆરી 2024માં તારીખ 21 અને 22મીને અને 28 અને 27 રોજ હાથ ધરવામાં આવશે. સમગ્ર દેશમાં સૌથી વધુ જળપાલિત વિસ્તાર ધરાવતા રાજ્ય ગુજરાત છે. અહીં દર શિયાળામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યાયાવરના પક્ષીઓની ગણતરી માટે વન વિભાગ, પક્ષી સંરક્ષણ સંસ્થાઓ, કોલેજ વિદ્યાર્થીઓ સહિત પક્ષીવિદોને આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાય છે. રાજ્યના દરિયા કિનારા ખાસ કરીને જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સોમનાથ, નવસારી સહિત જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી છે. કુંજ, કૂતલ, કરણ, ભગવી, સુરપાળ જેવા પક્ષીઓ વહેલી સવારે જ ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમયગાળા દરમિયાન ગણતરી કરવામાં આવે છે. કાદવ કીચડ સહિત ભામરા પાણી ખૂંદનાર યાયાવર પક્ષીઓ હોવાથી તેમને જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્ય, રામસર સાઇટ, નળ સરોવર સહિત ઉપરાંત આજુબાજુમાં વેટલેન્ડ વગેરે સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવે છે. 4 મહિનાના સેન્ટ્રલ એશિયન પાથવે ભારત વર્ગ ઉપરથી સ્થળાંતર કરે છે અને માર્ચ મહિનાના મધ્યમાં પરિવાર પોતાના વતન રવાના થાય છે. તેઓ અહીં 4 મહિનાના પ્રજનન કરી પોતાના બાળકો સાથે ફરજ પડે છે. રાજ્ય કક્ષાની પક્ષી ગણતરી ચાલુ થઈ રહી છે, જેમાં મોટાભાગે વોટર બર્ડ્સ અને માઇગ્રેટરી બર્ડ્સને કવર કરી રહ્યા છીએ. નવસારીની અંદર હાલમાં અમે 12 ટીમો બનાવી છે, જેની અંદર જ્યાં વધારે પક્ષીઓ દેખાય છે, માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે એવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. અને 12 ટીમમાં જે સભ્યો છે એમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના સેમિસ્ટર 3rd અને 1st વિદ્યાર્થીઓ જોડાયા છે. સાથે NGOના સભ્યો પણ જોડાયા છે અને સારી એવી પ્રોત્સાહન પણ અમને મળી રહ્યું છે પક્ષી ગણતરી માટે. કયા કયા વિસ્તારોમાં આપણે ત્યાં પક્ષીઓ દેખાય છે? અને પક્ષીઓ સારા એવા જ્યાં વોટર બોડીઝ છે તેવા વાડી, કૃષ્ણપુર, સુલતાનપુર, તે ઉપરાંત દાંડી અને ઉભરાટના વિસ્તારો પણ કવર કરી રહ્યા છીએ. એમાં અમે આજથી રાજ્ય કક્ષાની
સુરતના સરસાણા ખાતે યોજાયેલ રૂટ્સ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મુકાયું છે. રૂટ સામે ખુલ્લું મુકાયેલ એક્ઝિબિશન 3 દિવસ સુધી ચાલશે, જેમાં B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની આ ત્રીજી આવૃત્તિ છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને સુરત જ્વેલ ટેક્સ ફાઉન્ડ દ્વારા ડાયમંડ સિટી સુરતના રૂટ્સ ભારતનું અનોખું B2B પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, સપ્લાયર અને ખરીદદારો માટે એક્ઝિબિટ માટે જોડાવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે. 250 સ્ટોલ સાથે એક્ઝિબિશનના 10,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી ધારણા સેવાઈ રહી છે. 35 જેટલા શહેરોમાંથી મુલાકાતીઓ આવનાર છે, ત્યારે એક્ઝિબિટર ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. સાથે જ જ્યુસ બેગ્સ અને સસ્ટેનેબલ પ્લાન્ટ્સ મોમેન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાવલિયા, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ. આજે આ થર્ડ એડિશન રૂટ્સ 2023માં અમે ત્રીજું એડિશન આજે છે, જેની અંદર 200થી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટિસિપેટ એટલે કંપનીઓ પાર્ટિસિપેટ થાય છે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદરથી 10,000 જેવા બાયર્સ વિઝિટ કરવાના છે. ઇન્ટરનેશનલી નેપાલ છે, દુબઈ છે, ત્યાંથી બી બાયર્સો આવ્યા છે અને અલગ અલગ સિટી 25થી વધારે રોડ શો પ્લાન કરી અને ત્યાંથી બાયર્સને ઇન્વાઇટ કર્યા છે અને એમને હોટલની સુવિધાથી માંડીને ટ્રાવેલની સુવિધા અમે પ્રોવાઈડ કરી છે. અને આ એક્ઝિબિશનની અંદર અમારું મેઇન મશીનરી અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરરો છે. આની અંદર સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે. ડાયમંડ જ્વેલરી જે બનાવવી હોય અથવા ડાયમંડ જ્વેલરીના જ્યારે ઓર્ડર્સ કરવાના હોય ત્યારે આ એક્ઝિબિશન એક એવું છે કે જ્યાં ડાયમંડની જ્વેલરી મળે છે અને એક મોટું બેનિફિટ છે કે સુરતના મેન્યુફેક્ચરિંગને ડાયરેક્ટ કનેક્ટ થાય છે, જેનાથી તેમને જે વેપારીઓ વચ્ચે જે છે એના કરતાં એમને સીધો ફાયદો થાય છે. બીજો ફાયદો એ થાય છે અહીંયા જે બી ડિઝાઇન્સો જોવા મળે છે એમના રો મટીરિયલ ઇઝી એક્સેસ થઈ જશે, કારણ કે જે ડાયમંડ ડિઝાઇન્સ એને સિલેક્ટ કરી છે એમના ડાયમંડ અહીંયા એમને રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. ઉધના મગદલા રોડના સફલ સ્ક્વેરની ગલીમાં નવી બંધાતી કેન્સર હોસ્પિટલની નજીક ખુલ્લા પડાવમાં રહેતા 2 મજૂરો અને તેમના 5 બાળકો સહિત 7 જણાને મંગળવારે રાત્રે ગેસ ગુંગળામણની અસર થતાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વેસુમાં આવેલ સફલ સ્ક્વેરની ગલીમાં એક ભંગારના વેપારી છે, જેને ત્યાં ભંગારના 1.5 મહિના પહેલા ટ્રેક્ટરવાળોએ એક ક્લોરીન ગેસની બોટલ ભંગારમાં વેચી ગયો હતો. આ ગેસની બોટલમાં વાલ્વ ખોલી ગેસ કાઢી નાખવા ઇરફાન ખાનને રાજુ શર્માએ કહ્યું હતું. આથી ઇરફાને રાત્રે નજીકના જાડી ઝાંખરામાં બોટલ લઈ જઈ તેનો વાલ્વ ખોલી ગેસ કાઢતો હતો. તેમાં થોડીવારમાં ઇરફાનને પોતાની જ આંખમાં બળતરા થવા લાગી હતી. આથી તે વાલ્વ બંધ કરી ચાલી ગયો હતો. જોકે ક્લોરીન ગેસ આસપાસ રહેલા મજૂરોને અસર થવા લાગતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એટલું જ નહીં, 12મી તારીખે ફોટોગ્રાફર રોહિત પડાયા તેના મિત્ર સાથે વોકિંગ પર નીકળ્યો હતો, ત્યારે તેને પણ આ ગેસ અસર થઈ હતી, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા પરિવારજનોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવમાં ઉમરા પોલીસે વેસુ વિસ્તારમાં રાહુલરાજ મોલની પાછળ સુમન મલ્હારમાં રહેતા ફોટોગ્રાફર રોહિત પડાયાની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે ભંગારનો વેપાર કરતા ઇરફાન સપત ખાન અને રાજુ જાનકી લાલ શર્માની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અઠવાલાઇન્સ ખાતે ખૂબ જ ભવ્ય શોરૂમ સાથે કલ્કી ફેશને શુક્રવારના રોજ ગુજરાતના સુરત શહેરમાં દેશના તેના 5મા ફ્લેગશિપ સ્ટોરનું અનાવરણ કર્યું છે. સૌથી ભવ્ય વૈભવી વસ્ત્રો સાથે ઝાંખતી દરેક સમકાલીન મહિલા માટે પ્રીમિયર ફેશન ડેસ્ટિનેશન તરીકે આ વર્ષે કલ્કીનો 3જો સ્ટોર ખુલ્યો છે અને તે સુરતમાં તેની ફેશન પસંદગીઓ લાવી રહ્યા છે. જ્યારે આ ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ તેમજ ફેશન જગતની હસ્તીઓ હાજર રહી હતી. કલ્કી ફેશન જર્મનીનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુરતમાં આ રિટેલ સ્કેપ લોન્ચિંગ છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન બોલિવૂડ સેલિબ્રિટી તારા સુતારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય અગ્રણી ફેશન જગતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કલ્કી ફેશનનો સ્ટોર સ્થાનિક વસ્તીની સમજદાર ફેશન જરૂરિયાતોને પૂર્ણ કરશે, તેમને મનમોહક શોપિંગ અનુભવ પ્રદાન કરશે. લગ્ન સિઝનના સમયસર સુરતમાં કલ્કી ઉત્સવની શરૂઆત કરવા અને લગ્નના લહેંગા, ગાઉન્સ, બ્રાઇડલ કોચરના વિશાળ શ્રેણીને લઈને વેડિંગ ગેસ્ટ કલેક્શન, એસેસરીઝ, બાળકોમાં વગેરે માટે એથિક્સ ઇન્ડિયન ફેશન ફરીથી શોધવાનું ઉત્તમ ફેશન હબ બનશે. શહેરના ફેશન હબ વધુ સમૃદ્ધ બનાવવા કલ્કીનો ઉપદેશ સૌથી વધુ આકર્ષક ફેશનેબલ કપડાં પૂરા પાડવા,
ઉપરાંત એક અનન્ય વ્યક્તિ શોપિંગ અનુભવ કરાવવાનો પણ છે. ધ સિલ્ક સિટી, ડાયમંડ સિટી અને ધ ગ્રીન સિટી તરીકે ઓળખાતા શહેર માટે કલ્કી ટીમ દ્વારા પોતાની ફેશન બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. हूँ कि मैं आज सूरत आई हूँ। मेरा एसोसिएशन कल्की के साथ आई थिंक लास्ट ईयर से हम एसोसिएटेड है और मैं बहुत खुश हूँ। स्टोर बहुत ज़्यादा खूबसूरत है और द आउटफिट दैट आई एम वेयरिंग इज़ वेरी वेरी स्पेशल, बहुत ही पर्सनल है मेरे लिए एंड आई एम वेरी हैप्पी टू बी बैक विद द टीम। इस वक्त वेडिंग सीजन तो है ही, बट आई थिंक इट्स वेरी इंपॉर्टेंट टू ऑलवेज बी कंफर्टेबल। और मैं जब भी कल्की के डिज़ाइंस पहनती हूँ मुझे कंफर्ट फील होता है एंड आई फील वेरी वेरी ग्लैमरस एंड आई थिंक दैट्स व्हाट ऑल द यंग गर्ल्स वांट। सो सूरत के लिए क्या कहेंगे? आज आप सूरत में विजिट हुए मैं बहुत खुश हूँ कि मैं आज आई हूँ। मैं इनफैक्ट बहुत ही जल्द एक फ़्लाइट ले रही हूँ, बट आई होप कि मैं जल्द ही वापस आ जाऊँ बिकॉज आई एम डाइंग टू हैव लॉट्स ऑफ फूड इन सूरत एंड जस्ट लॉट्स ऑफ एक्सपीरियंसेस। मैं लास्ट आई थी जब मैं 4 साल की थी, तो इट्स बिन अ लॉन्ग लॉन्ग टाइम एंड सो ब्यूटिफुली डेवलप्ड। तो आई होप कि मैं बहुत जल्द वापस आ जाऊँ। સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બાંધકામને કાયદેસર કરવાની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં ત્રીજી વખત વધારો કરાયો. ભીમરાળમાં માટી ઘસી પડ્યા બાદ ડમ્પર નીચે કચડાઈ જવાથી યુવકનું મોત. સુરત ડાયમંડ બુર્સની હીરા, સોનું, ચાંદી વડે 2 કિલોની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ. ઉધના બેઠી કોલોની નજીક કારમાં અચાનક લાગી આગ. સમય સૂચકતા દાખવતા ચાલકનો થયો બચાવ. રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો. આહિર સમાજના સમૂહ લગ્ન સમારોહમાં 255 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી સ્વચ્છતાનો સંકલ્પ લીધો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.